वडोदरा महानगर पालिका के इलेक्शन वार्ड नंबर 13 से ये खबर सामने आ रही है, जहां पर दूषित पानी की समस्या का सामना निवासी कर रहे हैं। दरअसल इलेक्शन वार्ड नंबर 13 में शियाबाग बोर्डी फड़िया में काफी वक्त से दूषित पानी की समस्या है। इस समस्या को सुलझाने के लिए पानी की नई लाइन भी डलवाई गई, लेकिन उसके बावजूद भी ये समस्या सुलझी नहीं है। तब बोर्डी फड़िया के नागरिक इकट्ठा होकर आज प्रशासन के खिलाफ रोष जताते हुए नजर आए। तो वहीं इस मामले को लेकर कांग्रेसी कॉर्पोरेटर बालू सुर्वे भी वहां पर पहुंचे और उनकी ओर से भी स्थानीयों का साथ देते हुए कॉन्ट्रैक्टर की लापरवाही के आरोप लगाए गए। वैसे आपको बता दें कि इस मामले को जल्द से जल्द सुलझाने की मांग भी इन सभी की ओर से साझा की गई और उसी के साथ नागरिकों को पीने का शुद्ध पानी जल्द से जल्द मुहैया करवाया जाए, ऐसी मांग भी कॉर्पोरेटर बालू सुर्वे और स्थानीयों की ओर से साझा की जा रही है। और इसी के साथ अगर इस मांग का स्वीकार जल्द ही नहीं हुआ तो फिर आने वाले वक्त में गांधी जी के दिखाए मार्ग पर आंदोलन करने की धमकी भी इन सभी की ओर से दी गई है। સાબેન પ્રવીણભાઈ ટેલર, સિયાબાગ બોરડી ફરિયા. બહુ જ પાણી ગંદુ આવે છે, તો હવે પાણી પીવાય નહીં કે વપરાય નહીં એવું પાણી ગંદુ આવે છે, તો શું કરવાનું? દિવાળી પહેલેનું જવું આવે છે, નવી લાઈન નાખી તો બી એવું જ આવે છે, તો તકલીફ તો પડે ને. પાણી જ ગંદુ હોય તો શું કરવાનું? બોરડી ફળિયું સિયાબાગ ખંડેરા માર્કેટની પાછળનો વિસ્તાર છે. આ છેલ્લા છે ને 2-3 વર્ષથી તમને કહું ને કે પહેલાં જૂની લાઈન નાખેલી, આખા ફળિયામાં બધાના નવા કનેક્શન આપ્યા અને પછી હવે ખરાબ પાણી આવ્યું તો ફરી પાછી એની લાઈનમાં બીજી લાઈન નાખી, એ પણ અડધે સુધી નાખી છે. અને એમાં એવું કહેવામાં આવ્યું કે હવે અમે આ લાઈન આખા ફળિયામાં નાખીશું, એ નાખી નથી, અડધે સુધી નાખીને કામ બંધ કરી દીધું. અને પછી કોને શું કહે છે કે તમે આ નવામાં કનેક્શન લો, નહીં લે તો તમારે ફરી તમારે કનેક્શન નહીં મળે. એટલે અમને કંઈ ખબર જ નહીં પડતી કે અમે નવામાં લઈએ કે જૂનામાં લઈએ. એટલે પછી અમે ફરી બધા અમે નવામાં લીધી તો પાણી એના કરતાં બી ખરાબ પાણી આવે છે, કોઈ જોવા નથી આવતું. મને લાગે છે વચ્ચે કોઈ કોર્પોરેશનના કોઈ કોર્પોરેટર હતા કે સ્ટાફ હતો, કોણ જાણે, ફેરણી કરીને જતા રહ્યા, બસ પછી કોઈ જોવા જ નથી આવતું. અને કામ કરતી વખતે તમે જુઓ તો ખરા, એક બુલડોઝરવાળો JCB વાળો હતો, એક પેલો મજૂર કામ કરતો હતો અને ત્રીજો કોન્ટ્રાક્ટર, 3 જ ને એમ લોકોને અમે મહિનાથી કામ કરતા જોયા છે, કોઈ માણસ નથી આવતો. અને સાંજે 8-9 વાગ્યા સુધી અંધારામાં કામ કરે અને એમને બી ઘેર ઉતાવળ હોય, આ તે કંઈ જ ખબર નહીં પડતી આ શું ચાલી રહ્યું છે. બધાને ફક્ત મત જોઈએ છે. જો પોલિટિક્સની વાત કરીએ ને તો બધું સ્વર્ણિમ ગુજરાત ને આમને તે અમે અરે ભાઈ અમને પીવાનું પાણી સારી આપો, બહુ આપો, અમે તમને ઢગલો વોટ આપ્યા છે, અભી બી અમે તમને વોટ આપીશું. પણ આ બાળુ સુરેનું મને નવાઈ લાગે છે કે આ એક જ કાર્યકર્તા, હું તો કહું છું, છાતી ઠોકીને કહું છું, હું કોંગ્રેસમાં નથી માનતો, પણ આ એક જ કોંગ્રેસના માણસ છે કે જે કાયમ કેટલા વર્ષ હજી મને લાગે છે ફતેહસિંહ રાણા જે હતા એના પછીના એક જ કાર્યકર્તા છે જે કાયમ અમને જોયા છે. ભાજપના કોર્પોરેટરો બદલાયા કરે છે, કોઈ આવતું નથી, અમે એમને કદી જોયા પણ નથી. અને આ શું છે, હદ થઈ ગયા હવે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।